વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પૂરક વાચન પાઠ 4 મૂલ્યવાન ભેટ. ચોપડી ખોલો, બધા પાછળથી પાનું ખોલો. પાઠ 4 મૂલ્યવાન ભેટ. અનુવાદક જ્યોતિબેન ગાંધી. ખોલ્યું બધાએ? તો આ પાઠ આજે આપણે શીખવું છું, પછી શબ્દની હું બોર્ડ પર લખાવીશ, વાંચતા શીખવીશ. અત્યારે પાઠ કઈ રીતે વાંચવાનો અને પાઠની સમજૂતી હું આપું છું એ ધ્યાનથી તો પાઠ 4 મૂલ્યવાન ભેટ. જ્યોતિબહેન ગાંધી. પ્રભુને ચરણે ધરાતી ભેટ પૈસાની દ્રષ્ટિએ કેટલી મોંઘી છે એ મહત્વનું નથી, અને અલ્પવિરામ કહેવાય, પણ આપનારનો ભાવ મહત્વનો છે. ભાવથી ધરાવાયેલી અલ્પવિરામ કટાઈ ગયેલા એક સિક્કાની ભેટ પણ કેવી મૂલ્યવાન છે તેની વાત આ પાઠમાં છે. તો તમે પ્રભુને ચરણે એટલે ભગવાનના ચરણોમાં આપણે જે ભેટ મૂકી છે, તો આ પાઠમાં એ ભેટનું કેટલું મહત્ત્વ છે. ભાવથી ધરાવેલી કટાઈ ગયેલો સિક્કો જે જોવામાં ગંદો દેખાય છે એવા સિક્કાની ભેટ પણ કેટલી મૂલ્યવાન છે. તો એ કેટલી મૂલ્યવાન એટલે કેટલી કિંમતી છે, એ સિક્કો કેટલો કિંમતી છે તેની આ પાઠમાં વાત કરવામાં આવી છે. તો ચાલો મારી સાથે સાથે તમે પણ આંગળી મૂકો અને વાંચવાનું પણ છે મારી સાથે સાથે, અને હું સમજાવું તે સમજવાનું પણ છે. ચીન દેશની આ વાત છે. આ કયા દેશમાં પ્રસંગ બનેલો? ચીન દેશમાં. 8 વર્ષની નાનકડી તાઓ અનાથ બાળા હતી. 8 વર્ષની એ નાનકડી છોકરી 8 વર્ષની હતી. અનાથ એટલે કે જેના મમ્મી પપ્પા ન હોય એ અનાથ બાળા એટલે છોકરી. તે અનાથ છોકરી 8 વર્ષની હતી. તેના મા બાપ તો તેને 5 વર્ષની નાની મૂકીને ઈશ્વરના દરબારમાં પહોંચી ગયા હતા. એટલે ઈશ્વરનો દરબાર એટલે મળી ગયા હતા, ભગવાન પાસે જતા રહેલા હતા. 5 વર્ષની હતી ત્યારની એમના મમ્મી પપ્પા મા બાપ એમને છોડીને જતા રહેલા હતા. ઈશ્વરના દરબાર એટલે ભગવાનના ધામમાં. પડોશના લોકોએ એને સંભાળી લીધી. આજુબાજુ પડોશ એટલે આજુબાજુ રહેતા લોકો એને સંભાળી લીધી એટલે એને રાખતા હતા. આસપાસ રહેનારા સૌનું કામ એ કરે. આજુબાજુ રહેનારા જે કંઈ કામ સોંપે એ કરે અને જે ખવડાવે એ ખાય. આથી એને પેટ પૂરતું ખાવાનું અને કપડાં પણ મળી રહે. આજુબાજુવાળાનું કામ કરે એટલે પડોશીનું કામ કરે એટલે ખાવાનું પણ આપી દેતા અને કપડાં પણ આપી દેતા. આમ આ રીતે છોકરી મોટી થઈ. ગામમાં સૌ એને સ્નેહથી સાચવે. ગામમાં આજુબાજુ બધા રહેતા હતા એ એમને પ્રેમથી સાચવતા હતા. એક વેપારીની સ્ત્રીને આ છોકરી ગમી ગઈ. એક વેપારી હતો તો તેને આ છોકરી જે કામ કરતી હતી એને ગમી ગઈ. તેથી એ એને પોતાને ઘેર લઈ ગઈ. એ વેપારી પોતાના ઘરે લઈ ગયો તાઓને. છોકરીનું નામ શું હતું? તાઓ. તાઓને કામ સામેનું પામ્યું. તાઓને કામ તો કરવું હતું. તાઓને કામ તો કરવું હતું, પણ અહીં એને એકને એક ઘરમાં કામ કરવાનો પ્રસંગ ઊભો થયો. શું એ પડોશના આજુબાજુના 5-6 ઘરમાં ફરતી રમતી છોકરાઓ સાથે એટલે એમને ગમતું હતું. કપડાં ખાવાનું બધું જ મળી રહેતું હતું, પણ આ વેપારીને એ છોકરીને લઈ આવ્યા તાઓને, પણ અહીં એને એકને એક ઘરમાં જ કામ કરવાનો પ્રસંગ ઊભો થયો કે જ્યાં રહે છે ત્યાં જ તે કામ કરવામાં આવ્યું. અહીં આખો દિવસ કંઈ ને કંઈ કામ પહોંચ્યા કરતું. આખો દિવસ કંઈ ને કંઈ કામ
પહોંચ્યા કરતું એટલે કરતી હતી. આથી બહાર ફરવાનું બંધ થઈ ગયું. કંઈ ને કંઈ કામ હોય એટલે બહાર ફરવાનું બંધ થઈ ગયું. પરિણામે બહારના મિત્રો સાથે રમવાની, કૂદવાની, ફરવાની મજા જતી રહી. આજુબાજુ ફરે હરે, બધા છોકરા સાથે રમે, તમે પણ રમો છો ને, તો એ બધી એમની મજા જતી રહી. અહીં પણ એણે સૌના દિલ જીતી લીધા. અહીંયા પણ ઘરમાં એક જ ઘરમાં કામ કરતી હતી, પણ ઘરમાં રહેતા બધાના દિલ ઘરમાં રહેતા સૌના દિલ એમણે જીતી લીધા. એને કદી કોઈ કામ બતાવવું ન પડે. વળી એક કામ ભારે ચીવટથી કરી આપે, ધ્યાનથી. એ જે કંઈ કામ સોંપે એ ધ્યાનથી કરતી હતી. વાસણ માંજીને અરીસા જેવા બનાવી દે. વાસણ પણ દાબીને ઘસીને ચોખ્ખા બનાવી દે. ફળિયું ઓસરીને ઓરડા વાળીને ચોખ્ખા ચણા કરી દે. આજુબાજુ આપણે સવારે તમે તો નહીં કરતા હશે, પણ તમારા મમ્મી, દાદી, ફોઈ, મામી બધા કરે. સવારે ઉઠે એટલે કચરો વાળે, બારણું વાળે, હાથિયા દોડે, વાસણમાં જે ચા પાણીને બધું ચોખ્ખું કરે તે તમે જોયું જ હશે. એ રીતે એ છોકરી આવું બધું કામ કરતી હતી. અનાજ સફાઈમાં કશી ફરિયાદ ન આવે. અનાજ સાફ કરવાનું કે તેમાં પણ કોઈ ફરિયાદ નહીં, એ પણ ચોખ્ખું વળતી હતી. તાવો એમ બૂમ પાડતા જ જી. બૂમ પાડે એટલે જી કહેતી અને એ હાજર થઈ જાય. ઘરના કોઈ પણ વ્યક્તિ એમને બોલાવે તો એ ત્યાં હાજર થઈ જાય. એકવાર ઘરની બહારનો રસ્તો સાફ કરતા એને એક કાટવાળો સિક્કો જડી આવ્યો. એ એક દિવસ ઘરની બહાર સવારે ઉઠીને રસ્તો વાળતી હતી, બારણું આપણી ભાષામાં, તો એ બારણું વાળતી હતી, ત્યાં એમને એક કાટવાળો સિક્કો જડી આવ્યો એટલે મળ્યો. એમણે હાથમાં લઈને એણે નિહાળ્યો ને ખુશી અનુભવી. નિહાળ્યો એટલે જોયો અને એ ખુશ થઈ ગઈ. થોડી વાર એને ઘસી જોયો. એ કાટવાળો સિક્કો એણે ઘસી જોયો, પણ ઉપરની ચોખ્ખી છાપ દેખાય નહીં. થોડુંક ઝાંખું દેખાતું હતું. કાટવાળો હતો એટલે થોડું ચોખ્ખું થયું ને થોડુંક રહી ગયું. એણે એ સિક્કો એના બૂટમાં મૂકી દીધો. જ્યારે સમય મળે ત્યારે સિક્કાને ઘસ્યા કરે. સમય મળે અને જે સિક્કા ઉપર ખરાબ દેખાય તે ઘસતી રહેતી હતી. આમ તો એ ઉજરો બની ગયો. થોડો ઘણો કાટવાળો હતો તો થોડો ઘણો તો એ ઉજરો બની ગયો, પણ અંદરનો કાટ કેમે કરીને જાય નહીં. જે ખાચાખૂચી તમે સિક્કો જોવો છો તો અંદર જરાક ખાચાખૂચી આવે, એમાંનો એ જે કાચ છે તે જતો નથી. છતાં એને એ સિક્કા માટે મમતા બંધાઈ ગઈ કે એમને પૈસા મળ્યા એમ કરીને એ સિક્કામાં એમને મમતા બંધાઈ ગઈ કે આ મારી પાસે આટલા પૈસા છે. એણે એને કાળજીથી સાચવી રાખ્યો. એ કાટવાળો સિક્કો સાચવી રાખ્યો. જુઓ, ટીચર વાંચે છે તે રીતે વાંચતા પણ તમને આવડી જવું જોઈએ. આ ફકરો ચાલુ થાય તો ફરીથી જુઓ. એકવાર ઘરની બહારનો રસ્તો સાફ કરતા એને એક કાટવાળો સિક્કો જડી આવ્યો. એણે હાથમાં લઈને એને નિહાળ્યો ને ખુશી અનુભવી. થોડી વાર એને ઘસી જોયો, પણ ઉપરની ચોખ્ખી છાપ દેખાય નહીં. એણે એ સિક્કો એના બૂટમાં મૂકી દીધો. જ્યારે સમય મળે ત્યારે સિક્કાને ઘસ્યા કરે. આમ તો તે ઉજરો બની ગયો, પણ અંદરનો કાટ કેમે કરીને જાય નહીં. છતાં એને એ સિક્કા માટે મમતા બંધાઈ ગઈ. એણે એને કાળજીથી સાચવી રાખ્યો. આ એક ફકરો પૂરો થયેલો કહેવાય. તો એ ફકરા પણ તમને સમજાવતી જાઉં છું. તો આ ફકરો પૂરો થાય. હવે જગ્યા છોડીને હોય એટલે એના પછીનો ફકરો ચાલુ થાય છે. તાઓએ એકવાર ઘરના નોકરોએ વાત કરતા સાંભળ્યા. ઘરમાં બીજા વેપારી હતો તે બીજા નોકર પણ હશે, તો તેઓ વાત કરતા હતા. તે કોણે સાંભળી? તાઓએ. આપણા શહેરમાં બૌદ્ધ ભિક્ષુઓ આવ્યા છે. ભગવાન બુદ્ધની ભવ્ય મૂર્તિ તૈયાર કરવા માટે. ભગવાન બુદ્ધ નામ સાંભળ્યું હશે, બરાબર ને? તો ભગવાન બુદ્ધની ભવ્ય મૂર્તિ તૈયાર કરવા માટે દરેક ઘરમાંથી
કિંમતી વસ્તુઓનું દાન મેળવે છે. ઘરે ઘરે જઈને કિંમતી વસ્તુઓ કે મૂર્તિ બનાવવા માટે કિંમતી વસ્તુ જે ઘરમાં હોય તો તેમનું દાન માગે છે, પૈસા, વસ્તુ, ઘરેણા. આપણે ત્યાં પણ તેઓ એક દિવસ જરૂર આવશે, આપણા ઘરે પણ એ જરૂરથી આવશે. આપણે પણ શક્તિ પ્રમાણે કંઈક ભેટ આપીશું. ઘરના નોકરો પણ કહે છે કે આપણી જે શક્તિ પ્રમાણે આપણે પણ ભેટ આપીશું. તાઓને વિચાર આવ્યો, હું શું ભેટ આપીશ? તાઓએ આ નોકરોની વાત કરતાં સાંભળી એટલે પોતે કહે છે કે હું શું ભેટ આપીશ, મારી પાસે તો કંઈ જ નથી. એ કામ કરતી, કપડાં મળતા, ખાવાનું મળતું, એમની પાસે કશું હતું નહીં. એની નીચેનો ફકરો, સાચે જ બીજે દિવસે એક બૌદ્ધ ભિક્ષુએ વેપારીને ત્યાં આવ્યા. વેપારીને ત્યાં બીજે જ દિવસે વાત સાંભળી અને બીજે દિવસે ત્યાં વેપારીને ત્યાં બૌદ્ધ ભિક્ષુઓ દાન લેવા માટે આવે છે. દીવાનખાનામાં આવીને સૌએ એમને વંદન કર્યા. જે મેઇન પહેલી રૂમ હોય તે રૂમમાં આવે છે અને તેમને નમસ્તે કર્યો. ભગવાનની પ્રતિમાની વાત એમણે રજૂ કરી. બૌદ્ધ ભિક્ષુએ ખૂણામાં બેઠેલી નાની તાઓએ પણ સૌ સાથે એમની વાત સાંભળી. બધા સાંભળતા હતા તો તાઓ પણ એ વાત સાંભળતી હતી. પછી અંદર જઈને બધા પોતાની ભેટ લઈ આવ્યા. પોતપોતાની ભેટ ત્યાં લઈને આવ્યા. ભિક્ષુની જોડીમાં ભાત ભાતના રત્નજડિત દાગીના હતા. દાગીના એટલે સોના ચાંદીના આપણે બંગડી, વીંટી, વીંટલા, બ્લુઝ એવું પહેરીએ છીએ તે દાગીના, રત્નજડિત દાગીના. એમની પાસે જે થોડું થોડું હતું તે દાન એ લોકોએ જોડીમાં, એટલે જે થેલી પોતાની ભિક્ષા માગવાની હોય જોડી, થેલી ટાઈપ, તો તે એમાં એ દાગીના નાખ્યા. એમાં શેઠાણીના સોનાના અને નોકરોના રૂપાના દાગીના, રૂપાના ઘરેણાનો ઢગલો થવા માંડ્યો. એ વેપારીની શેઠાણીએ સોનાના દાગીના આપ્યા અને રૂપાના ચાંદીના દાગીના કોણે આપ્યા? નોકરોએ. ઢગલો થવા માંડ્યો એ જોડી ફેરવી તેમાં. આ શુભ કાર્યમાં કંઈક ને કંઈ આપ્યાનો સૌએ સંતોષ અનુભવ્યો. કોઈ ઘરમાં જેટલા વ્યક્તિ હતા, એમને ત્યાં જેટલા નોકરો હતા, એમણે કંઈક ને કંઈક એ જોડીમાં આપીને એમણે સંતોષ મેળવ્યો કે હું બૌદ્ધ ભગવાનની મૂર્તિ માટે કંઈક ભગવાન માટે હું કરું છું, એટલે એમને સંતોષ અનુભવ્યો. તાઓએ આંખો ફાડીને જોયા જ કર્યું. તાઓએ ધ્યાનથી એ લોકોને જોયા જ કર્યું ને એની આંખમાં જરજરિયા આવ્યા. એ પોતે પણ બધા આપે છે અને પોતે આપી નથી શકતી, તો આંખમાં આંસુ આવી ગયા. એની પાસે માત્ર એક નાનો સિક્કો હતો, જે એમને 92 વાર્તા મળ્યો હતો, તે કાંટવાળો સિક્કો. સૌ જ્યારે કિંમતી વસ્તુઓ આપતા હોય ત્યારે પોતે કાંટવાળો સિક્કો આપે એ તો કેવું ખરાબ લાગે. એ કેવું ખરાબ લાગે. એમને પોતાના અફસોસ થયો કે બધા સોના ચાંદીના ઘરેણાં આપે છે, તો મારી પાસે તો એક સિક્કો છે, તે પણ કેવો છે? કાંટવાળો. તો એ કેવું ખરાબ લાગે એ વિચારે છે. એને થયું આવી મોંઘી ભેટ મળતી હોય ત્યાં મારી મામૂલી ભેટની શી વિસાત? આટલો પ્રશ્ન પોતાની જાય કે આવી મોંઘી મોંઘી આટલું સોનાના, રૂપાના, ચાંદીના વસ્તુ જો મળતી હોય તો મારી નાની ભેટ, આ કાંટવાળો સિક્કો, એની શું વિસાત? એ પોતે પ્રશ્ન કરતી હોય છે. તો બધી વસ્તુઓ જોડીમાં ભરીને ભિક્ષુઓ વિદાય લીધી. એટલે બધાએ ઘરના અને નોકરોને વસ્તુઓ જોડીમાં નાખ્યું. પછી એ ઘરની બહાર જાય છે. પેલા ભિક્ષુની પાછળ દોડીને તાઓએ એમને ઊભા રાખ્યા અને કહ્યું. તાઓ એમની પાછળ દોડતી દોડતી જાય છે અને એ ભિક્ષુને કહે છે, મહારાજ, મારી પાસે એક સિક્કો છે. શું કહે છે? તાઓ શું બોલે છે? મહારાજ, મારી પાસે એક સિક્કો છે, એ ભગવાન બુદ્ધની મૂર્તિ માટે ધરું છું. મારી પાસે એક સિક્કો છે, તો હું ભગવાન બુદ્ધની મૂર્તિ માટે હું એ સિક્કો તમને આપું છું. ભિક્ષુએ સિક્કો હાથમાં લઈને કહ્યું. ભિક્ષુએ એ સિક્કો હાથમાં લીધો. તને આ સિક્કો ક્યાંથી મળ્યો? ભિક્ષુ પૂછે છે. તને આ સિક્કો ક્યાંથી મળ્યો? એ ભિક્ષુ બોલે અને તાઓને કહે છે. તો આ વાક્ય, તને આ સિક્કો ક્યાંથી મળ્યો, તો પ્રશ્ન સૂચના આવી શકે કે આ વાક્ય કોણ બોલે, કોને કહે? તો તમે
કહી શકો કે ભિક્ષુ બોલે અને તાઓને કહે છે, મહારાજ મારી પાસે એક સિક્કો છે. તો આ વાક્ય તાઓ બોલે છે અને ભિક્ષુને કહે છે. એ ભગવાન બુદ્ધની મૂર્તિ માટે ધરું છું. આ વાક્ય તાઓ બોલે છે અને ભિક્ષુને કહે છે. આ રીતે તમે કોણ બોલે કોને કહે છે એ પણ તમારે ધ્યાનમાં રાખીને આ પાઠ વાંચવાનો રહેશે. ચાલો પાના નંબર 97, પછી પાછળ પાનું ફેરવો 98. મને રસ્તા પરથી જડ્યો છે. શું કહે છે તાઓ? મને રસ્તા પરથી જડ્યો છે. મેં ઘસીને એને ઉજળો કર્યો છે. મેં ઘસ્યો અને એમને થોડોક ઉજળો કર્યો છે. આ સિક્કો મને બહુ જ ગમે છે. આ સિક્કો મને બહુ જ ગમે છે. મેં એને જીવની જેમ સાચવ્યો છે. મેં એને જીવની જેમ પોતાની માયાની રીતે એમને જીવની જેમ એટલે પોતાની જેમ એમને કે ખૂબ જતન કર્યું છે કે ઘસી ઘસીને રોજે રોજ મેં એને ચોખ્ખો કર્યો એટલે જીવની જેમ સાચવ્યો છે એમ કહે છે. કોણ? મને રસ્તા પરથી જડ્યો છે. આ વાક્ય કોણ બોલે છે એમ કહે તો કે તાઓ બોલે છે અને ભિક્ષુને કહે છે. મેં ઘસીને એને ઉજળો કર્યો છે. તો આ વાક્ય તાઓ બોલે અને ભિક્ષુને કહે છે. પણ આવો ગંદો કાટવાળો જો બબ્બે લીટીના પર ફકરા આવે, બરાબર, આ ફકરો અહીંયા પૂરો થાય, પાછો નવો ફકરો ચાલુ થાય, આ પૂરો થાય, આ નવો ફકરો, તો એક બબ્બે 3 લીટીના પર ફકરા આવે. એટલે ફકરા કેવી રીતે લખવા એ ખાસ ધ્યાન રાખવું. પણ આવો ગંદો કાટવાળો સિક્કો પવિત્ર મૂર્તિ માટે ઉપયોગમાં ન આવી શકે. કહે છે કે આવો ગંદો હજુ કાટવાળો સિક્કો ગંદો દેખાય છે તો એ ભગવાનની મૂર્તિ બનાવવા માટે ઉપયોગમાં ન આવી શકે એવું કહે છે. કોણ? ભિક્ષુ. કોને? તાઓને. તો આ વાક્ય ભિક્ષુ બોલે અને તાઓને કહે છે. આ ધ્યાનમાં રાખવાનું, બરાબર. એમ કહીને એમણે એ સિક્કો પાછો આપ્યો અને એ ચાલતા થયા. ભિક્ષુએ એ સિક્કો જોડીમાં લીધો નહીં. પોતાની ભેટનો અસ્વીકાર થવાથી, જે ભેટ આપવા ગયા એમની પાસે હતું તે અસ્વીકાર થઈ એટલે લીધું નહીં. એમને શું કહેવાય? અસ્વીકાર થવાથી એમની ભેટ સ્વીકારી નહીં એટલે એમને દુઃખ થયું, ઘણું દુઃખ થયું અને એ શું રડી પડી. હવે તમે પણ મને ચોકલેટ આપવા આવો અને હું તમને ના પાડી દઉં કે મારે નથી જોઈતી, તું બેસી જા, તો તમે કેટલા હડકથી મારી પાસે આવો કે ટીચર લેવની ચોકલેટ, ને હું ના પાડી દઉં તો તમને ખોટું લાગે ને, તમને દુઃખ થાય ને કે મારા ટીચરે મારી આપેલી ચોકલેટ નહીં લીધી. તેમ આ પણ સિક્કો એમને સ્વીકાર ન કર્યો એટલે એમને ખૂબ દુઃખ થયું અને એ રડી પડી. એને થયું ભગવાન બુદ્ધની મૂર્તિ માટે આપવાને મારી પાસે કશી મૂલ્યવાન વસ્તુ નથી. ભગવાન બુદ્ધની મૂર્તિ બનાવવા માટે મારે પણ કંઈક ને કંઈક આપવાની ઈચ્છા છે, પણ મારી પાસે મૂલ્યવાન એટલે કિંમતી વસ્તુ મારી પાસે તો કશું નથી. હું કેવી કમભાગી છું. પોતાની જાતને એ કમભાગી માને છે કે એ કેટલી મારું નસીબ કેટલું ખરાબ છે. કમભાગી એટલે નસીબ ખરાબ હોવું. એ નિરુપાય બની ગઈ એટલે એ પોતે શું થઈ ગઈ? એ પોતે નિરાશ થઈ ગઈ. અંતે પેલો સિક્કો એણે પાછો બૂટમાં મૂકી દીધો. એ નિરાશ થઈ ગઈ, એમને ઘણું દુઃખ લાગ્યું અને પોતે વિચાર કરી મારી પાસે ભગવાનના કામ માટે કશું મૂલ્યવાન ભેટ નથી. ખૂણે ખૂણેથી ભાતની ભેટ લઈને સૌ ભિક્ષુઓ મઠમાં આવી ગયા. એટલે જે બધા ભિક્ષુઓ ભેગા થયેલા ત્યાં બધા ભિક્ષુઓ ભેગા થાય છે. ધર્મગુરુએ આ બધા ઘરેણાં મોટી ભઠ્ઠીમાં નાખીને ઓગાળ્યા. જે ઘરેણાં હતા એ મોટી ભઠ્ઠીમાં નાખી અને એ ઘરેણાં બધા ઓગાળ્યા. તૈયાર થયેલા પ્રવાહી રસને એક મોટા બીબામાંથી ઢાળીને બુદ્ધની મૂર્તિ તૈયાર કરવામાં આવી. તો એ જે બધા ઘરેણાં છે તેને પ્રવાહી બનાવ્યા અને એ જેવી આકારની મૂર્તિ બનાવવાની આવે એવું બીબું બનાવવામાં આવે.
અને તેમાં એ રસ નાખે, પ્રવાહી વસ્તુનો રસ નાખે અને એ બીબું અમુક સમય રાખીને ખોલે એટલે એ આકારની મૂર્તિ બની જાય. તો એ જે આકૃતિવાળું બીબું હોય તેવો એ આકાર બને. મૂર્તિ તૈયાર કરવામાં આવી, પણ મૂર્તિ જોતાં જુઓ, ધર્મગુરુએ આ બધા ઘરેણાં ભઠ્ઠીમાં નાખી ઓગાળ્યા અને પ્રવાહી રસ એ બીબામાં નાખ્યો અને એ ભગવાન બુદ્ધની મૂર્તિ તૈયાર થઈ ગઈ. પણ મૂર્તિ જોતાં સૌ આશ્ચર્યચકિત બની ગયા. એમને નવાઈ લાગવા માંડી કે મૂર્તિ બીબું તો સરસ દેખાતું હતું, પણ આ જે મૂર્તિ એમને બીબામાંથી બહાર કાઢી તો એમને ખૂબ નવાઈ લાગી અને આશ્ચર્યચકિત બની ગયા. એટલે ખૂબ નવાઈ લાગી. અરે આ શું? પ્રશ્ન પૂછે છે મૂર્તિ જોઈને. અરે આ શું? આ મૂર્તિના મુખ પર નાખુશીના ભાવ દેખાય છે. પોતે જ પ્રશ્ન પૂછે છે બધા એકબીજાને ભિક્ષુઓ. અરે આ શું? મૂર્તિના મુખ ઉપર એટલે મોઢા ઉપર નાખુશીના ભાવ દેખાય છે. આ નાખુશીના ભાવ કેમ દેખાય છે? તો એ લોકો પણ કે એ મૂર્તિ જોઈને ખુશ થયા નહીં. આપણે પણ કંઈક વસ્તુ જોઈએ તો ખુશ થઈ ગઈ, બહુ સરસ, એમ કે હઈશ એવા શબ્દ આપણે વાપરીએ છીએ. તેવી રીતે આ લોકો ના ખુશ થયા કે આ મૂર્તિ બરાબર બની નથી. આ ધાતુમાં, બીબામાં કે ધાતુનો રસ તૈયાર કરવામાં કંઈક ખામી રહી ગઈ લાગે છે. પોતે વિચારે છે કે જે બધા ઘરેણાં ચાંદી, રૂપાના, સોનાના લાવેલા હતા ઘરેણાં, તો એમાં કંઈક ખામી રહી ગઈ લાગે છે. સૌ ચિંતાતુર બની ગયા. બધા ભિક્ષુઓ અંદર ચિંતા કરવા લાગ્યા કે આટલું સરસ મૂર્તિ બનાવવા માટે અમે મહેનત કરી, પણ મૂર્તિ બરાબર બની નહીં. તો મઠના વડાએ, એટલે આપણે કેમ ક્લાસમાં મોનિટર રાખીએ છીએ તેમ, મઠના વડાએ પોતાના સર્વ શિષ્યોને એકત્ર કર્યા અને પૂછ્યું, બધા જ શિષ્યોને. એટલે જે મેઇન મોનિટર હોય ને, તમે કહે કે જ્યાં ટીચરે કહ્યું કે આ ચોપડી ખોલો એવું તમે આપો, તેવી રીતે એ મઠના વડા છે તો મેઇન માણસે બીજા બધા ભિક્ષુઓને બોલાવ્યા, શિષ્યોને બોલાવ્યા, જે ભેટ લેવા ગયેલા એ બધાને બોલાવ્યા અને પૂછ્યું, સૌએ તમને ભેટ તો રાજી ખુશીથી આપી છે ને? તો આ મઠના વડા બોલે છે અને શિષ્યોને પૂછે છે કે સૌએ તમને ભેટ રાજી ખુશીથી આપી છે કે તમારે આટલી આપવી જ પડશે એવું બળજબરીથી તમે સ્વીકારી છે? કોઈને ફરજ પાડવામાં આવી નથી ને? કોઈને ફરજ એવી નથી કે તમારે આટલું આપવું જ પડશે એવું કોઈને કહ્યું નથી ને? કોઈની પ્રેમપૂર્વકની ભેટનો અસ્વીકાર કર્યો નથી ને? જે કોઈ પ્રેમથી નાની મોટી ભેટ આપવા આવ્યા હતા તેમનો અસ્વીકાર તો કર્યો નથી ને? તો આ વાક્ય પણ મઠના વડા બોલે છે અને શિષ્યને પૂછે છે. આ ભેટ મેળવવા કોઈ સ્થાને ગફલત થઈ છે કે તમે આ બેદરકારીથી આ બધી ભેટ તમે કશેથી ભૂલથી ગમે તે રીતે તમે લાવ્યા છો, બળજબરીથી, કે કોઈ પાસે ફરજ કરીને માગી છે? તો એવા આ બધા પ્રશ્નો, એક વાક્ય, આ બે વાક્ય, ત્રણ અને આ ચાર વાક્ય, ચાર વાક્ય મઠના વડા બોલે અને શિષ્યોને પૂછે છે. તો એક ભિક્ષુકે ઊભા થઈને કહ્યું, મને એક નાની છોકરીએ આપેલો ગંડો કાટવાળો સિક્કો મેં સ્વીકાર્યો ન હતો. પેલા ભિક્ષુએ પોતાની ભૂલ સ્વીકારી લીધી કે એક નાની છોકરી કાટવાળો ગંડો સિક્કો દેખાતો હતો તે મેં સ્વીકાર્યો નથી, તે મેં લીધો નથી. વડાએ કહ્યું, આવા પવિત્ર કાર્યમાં જે કોઈ વ્યક્તિ જે કંઈ આપે તે અણમોલ ભેટ ગણાય. આપણે ભગવાનનું કામ કરવા બેઠા છે, નાનું મોટું ગંડું જે કંઈક ભેટ આપે તો તે આપણે અણમોલ ભેટ ગણાય છે, એ ખૂબ મૂલ્યવાન ભેટ ગણાય છે. જેની પાસે અદ્રક સંપત્તિ છે તે થોડા કિંમતી અલંકારો આપે એના કરતાં, કહે છે કે જેની પાસે અદ્રક સંપત્તિ ઘણા બધા પૈસા, રૂપા, સોનાના ઘરેણાં છે તે થોડા કિંમતી અલંકારો આપે, થોડાક આપે એના કરતાં જેની પાસે સંપત્તિ નથી, જેની પાસે કોઈ વસ્તુ આપવાની નથી છતાં કંઈક આપે છે, એમની પાસે નથી છતાં પણ એમની પાસે જે કંઈક નાની વસ્તુ હોય છે ને આપે છે તેનું મૂલ્ય વધારે છે. જે લોકો પૈસાવાળાના ઘરમાં પૈસા છે, ઘરેણા દાગીના છે, તે લોકો તો આપે જ છે. એના કરતાં જેની પાસે નથી અને એ થોડુંક આપે છે તો તેનું મૂલ્ય વધારે છે એમ કહેવા માગે છે.
તો એ વડા એમને સમજાવે છે ભગવાન બુદ્ધને એવી વ્યક્તિ સૌથી વધુ પ્રિય છે. હા, એ ભેટ ખરા હૃદયથી આપેલી હોવી જોઈએ, પોતાના મનથી આપેલી હોવી જોઈએ. ભગવાનને ચરણે ધરાવેલી ભેટનો અસ્વીકાર કરવાથી એ નારાજ થાય છે. જે પ્રેમથી વસ્તુ આપેલી હોય નાની મોટી તે આપણે અસ્વીકાર કર્યો એટલે ભગવાન પણ નારાજ થાય. જલ્દી જઈને ભેટ મેળવી લાવો. જે એ છોકરીના ઘરે જાઓ અને એ જે ભેટ તમે અસ્વીકાર કરી છે તે જલ્દી જાઓ અને તે ભેટ મેળવી લાવો. ભિક્ષુને પોતાની ભૂલ સમજાઈ અને ત્યાંથી તરત જ એ તાઓને મળવા ચાલી નીકળ્યા. એ ભિક્ષુ તાઓ પાસે મળવા નીકળ્યા. ફરીવાર પેલા શ્રીમંત વેપારીને ત્યાં આવ્યા. એ શ્રીમંત પૈસાવાળો વેપારીને ઘરે આવ્યા. પેલી નાની તાઓને એમણે બોલાવી. સૌને આશ્ચર્ય થયું કે અમે આટલા બધા છે અને મને મૂકીને પેલી નાની છોકરી તાઓને બોલાવે છે. એ એમને નવાઈ લાગી, નવાઈ થયું. ભિક્ષુએ તાઓને શા માટે બોલાવી હશે? એ શ્રીમંત વેપારીના ઘરના કે આ ભિક્ષુએ તાઓને જ શા માટે બોલાવી હશે? સામેના પાના ઉપર ભિક્ષુએ કહ્યું, બહેન, મારે તારી ક્ષમા માગવાની છે. એટલે કહે છે હું તારી પાસે ક્ષમા માગું છું. એ દિવસે મેં તારી ભેટનો અસ્વીકાર કર્યો હતો. જે દિવસે હું ભેટ લેવા આવ્યો હતો ત્યારે મેં અસ્વીકાર કર્યો હતો તારી ભેટનો, પણ આજે હું એ લેવા આવ્યો છું. તારી પાસે જે ભેટ સિક્કો આપતી હતી તે હું લેવા આવ્યો છું. તારી ભેટ વિના ભગવાન બુદ્ધની સુંદર મૂર્તિ તૈયાર થઈ શકશે નહીં. તો એ ભગવાન બુદ્ધની મૂર્તિ ક્યારે સુંદર દેખાશે? તું જ્યારે એ સિક્કો આપશે ત્યારે. તાઓએ તો મોં પર આંગળી મૂકીને સાંભળ્યા કર્યું. ઘરના નોકરોને નવાઈ લાગી કે તાઓની ભેટ વળી એવી તે કેવી મૂલ્યવાન હશે. ઘરના બધા વિચાર કરવા માંડ્યા કે તાઓની ભેટ કેટલી મૂલ્ય હશે, કેટલી કિંમતી હશે. ત્યાં તો તાઓએ બૂટમાંથી સાચવેલો પેલો કાટવાળો સિક્કો ખૂબ જ સંકોચ એમને બધાની વચ્ચે જે છાનીમાની સિક્કો આપવા ગયેલી તો બધાની વચ્ચે એ કાટવાળો સિક્કો એટલે સંકોચ સાથે એમને થોડીક ગભરાતી સંકોચ સાથે ભિક્ષુને ચરણે ધર્યો. એ કાટવાળો સિક્કો ભિક્ષુના હાથમાં આપ્યો. ભિક્ષુએ એ સ્મિત સાથે સ્વીકારીને એને આશીર્વાદ આપ્યા. એ કાટવાળો સિક્કો ભિક્ષુએ હસતા મોએ પ્રેમથી લીધો, એ સ્વીકાર્યો અને એમને આશીર્વાદ પણ આપ્યા. બૌદ્ધ ભિક્ષુએ આ નાનકડી ભેટ મઠના વડાને આપી. ફરી વાર પેલી મૂર્તિની ધાતુ સાથે આ સિક્કો ઓગાળવામાં આવ્યો. જે પેલા બીજા બધા ઘરેણા રૂપા ચાંદીના હતા તેમની સાથે આ સિક્કો ઉમેર્યો અને એમને ઓગાળવામાં આવ્યો. પાછો બીબામાં એ રસ બીબામાં ઢાળવામાં આવ્યો. એટલે એ રસ બીબામાં નાખ્યો. સૌએ જોયું તો એમાંથી એક સુંદર નમણી ને ભવ્ય મૂર્તિ તૈયાર થઈ હતી. તો એ જે બીજી વાર તાઓએ જે સિક્કો આપ્યો તો તેના આધારે એ બીજી વાર જે બીબું બનાવ્યું, તૈયાર કર્યું, તે સુંદર નમણી અને ભવ્ય મૂર્તિ તૈયાર થઈ ગઈ કે જોતાની સાથે જ બધાને ગમી ગયું. એટલે ભવ્ય મૂર્તિ તૈયાર થઈ હતી. મૂર્તિનું સ્મિતભર્યું મુખ, તો એ બુદ્ધની મૂર્તિ સ્મિતભર્યું મુખ એટલે મોઢું હસતું હોય. એના કરુણાભર્યા નયનો, એમની આંખો પણ સરસ હતી. એના સ્નેહભાવથી ચમકતો ચહેરો, એમનો પ્રેમથી જે ચહેરો હસતો ચમકતો હોય, એમના તેજ મોં પર દેખાતું હોય એવો ચહેરો, મોઢું. સૌએ આનંદને આશ્ચર્ય અનુભવ્યા. ત્યાં ઊભેલા સૌએ બધા જ લોકો ખુશ થઈ ગયા અને એ બધાને નવાઈ લાગી કે આ એક છોકરીનો કાટવાળો સિક્કો, જો તેનાથી આ મૂર્તિ કેટલી સુંદર દેખાય છે. એકી નજરે બધાને મૂર્તિ ગમી ગઈ. એટલે નાનકડી તાઓના આનંદનો તો પાર ન હતો. તાઓ પણ પોતાનો એક સિક્કો આપવાથી એ જે મૂર્તિ જોઈને લોકો આનંદ અનુભવે છે તે જોઈને તાઓ પણ ખૂબ
આનંદમાં આવી જાય છે. તેમ તમે પણ આ તાવો જેવો કામ કરતા રહો. કોઈ કામ સોંપે તો તે કામથી સામેના વ્યક્તિ ખુશ થાય એવું કામ કરો. આપણો પાઠ અહીંયા પૂર્ણ થાય છે.